નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિતના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈશું। તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીશું। પ્રશ્ન છે, નીચેનામાંથી કયું અલગ પડે છે? તો હવે આપણે આગળ ગણતરી કરીશું। તો અહીંયા જે આપણને ઓપ્શન આપવામાં આવેલા છે તે ઓપ્શનમાંથી કયો ઓપ્શન છે તે અલગ પડે છે તે આપણે શોધવાનું છે। તો સૌ પ્રથમ આપણે ઓપ્શન એ જોઈશું। એ કેટલા આપવામાં આવેલા છે? 87 અને 29। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ 29ના 3 ગણા છે, એટલે કે 9 તારી 27, 3 દુ 6 2 8, એટલે કે 87। તો હવે આગળ આપણે ઓપ્શન બી ચેક કરીશું। 103 અને 31। તો જો ઓપ્શન એમાં આપણે 3 ગણા જોવા મળ્યા છે, તો શું ઓપ્શન બી છે 3 ગણા છે? ચેક કરીશું। ગુણ્યા 3, 3 એકા 3, 3 તારી 9, 93 જવાબ આવવો જોઈએ, પણ અહીંયા કેટલો જવાબ આપવામાં આવેલો છે? 103। તો હજુ આપણે આગળ ઓપ્શન સી ચેક કરી જોઈએ। તો અહીંયા ઓપ્શન સી કેટલો આપવામાં આવેલો છે? 138 અને 46। તો 46ના 3 ગણા કેટલા થશે? 6 તારી 18, વધી પડી 1, 4 તારી 12 ને 13, એટલે 138 જ થાય છે। ઓપ્શન સી છે તેમાં પણ 46ના 3 ગણા આપણને આપવામાં આવેલા છે। તો હવે આપણે ઓપ્શન ડી ચેક કરી જોઈશું, શું તેના પણ 3 ગણા આપવામાં આવેલા છે કે નહીં તે। તો 71ના 3 ગણા, 3 એકા 3 ને 7 તારી 21, એટલે કે 213 થશે। તો હા, ઓપ્શન ડી છે તે 71ના 3 ગણા આપણને આપવામાં આવેલા છે। એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઓપ્શન એ, ઓપ્શન સી અને ઓપ્શન ડી ત્રણેય ઓપ્શનમાં તેના 3 ગણા આપણને આપવામાં આવેલા છે, પરંતુ જે ઓપ્શન બી છે તેમાં 31ના 3 ગણા આપણને આપવામાં આવેલા નથી, માટે આપણો જવાબ કયો થશે? ઓપ્શન બી આપણો જવાબ થશે, 103 અને 31। એટલે કે જે આપણને પૂછવામાં આવ્યું હતું કે કયું અલગ પડે છે, તો ઓપ્શન બી આપણો અલગ પડે છે। આગળનો પ્રશ્ન છે, વર્ગમૂળમાં 0.01 ગુણ્યા 3 વર્ગમૂળ 0.08 માઇનસ 0.02 નું મૂલ્ય શોધો। તો હવે આપણે આગળ ગણતરી કરીશું। પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે? મૂલ્ય આપણને શોધવાનું કહેવામાં આવ્યું। તો હવે આપણે ગણતરી કરીશું આગળ। તો અહીંયા 0.01 છે વર્ગમૂળમાં, ગુણ્યા આ ઘનમૂળ જ થશે, 3 આપેલા છે એટલે, તો 0.08 છે અને માઇનસ 0.02। 0.01નું વર્ગમૂળ કેટલું થશે? 0.1 ગુણ્યા 0.008નું ઘનમૂળ કેટલું થશે? 0.2 માઇનસ 0.02 બરાબર 0.1 ગુણ્યા 0.2, તો આપણને જવાબ કેટલો મળશે? 0.02 માઇનસ 0.02, 0.02માંથી 0.02 જશે તો કેટલો જવાબ મળી જશે આપણને? 0। તો અહીંયા ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન એ એટલે કે 0 આપણો જવાબ થશે। એટલે કે જે આપણને મૂલ્ય શોધવાનું કહેવામાં આવ્યું હતું તે આપણને કેટલું મળી જશે? 0 મળી જશે। આગળનો પ્રશ્ન છે, જો 22x અને 29નું ચોથું પ્રમાણપદ 145 હોય તો xનું મૂલ્ય શોધો। તો હવે આપણે આગળ ગણતરી કરીશું। પ્રશ્નમાં શું શોધવાનું કહેવામાં આવ્યું છે? xનું મૂલ્ય આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે। તો હવે આપણે આગળ આ રીતે ગણતરી કરીશું। 22 ભાગ્યા એટલે કે છેદમાં x બરાબર 29 અને ચોથું પ્રમાણપદ કેટલું છે? 145।
તો હવે આગળ ગણતરી કરીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ જે એક્સ છે તે ડાબી બાજુ છે, જમણી બાજુ જશે તો અંશમાં આવશે. તો એક્સ લખીશું બરાબર 22 ગુણ્યા 145 છે, જમણી બાજુ છે, ડાબી બાજુ જશે તો અંશમાં આવશે 145 ભાગ્યા અને આ 29 છે તે જમણી બાજુ છે, અંશમાં છે, ડાબી બાજુ જશે તો છેદમાં આવશે એટલે કે 29. તો હવે આપણે આગળ છેદ ઉડાડીશું. 29 5 કેટલો જવાબ મળશે? 145. હવે બાકી શું રહ્યું? 22 ગુણ્યા 5 તો 5 દુ 10 વધી પડી 1, 5 દુ 10 ને 1 11 એટલે કે 110 આપણને જવાબ મળી જશે. તો અહીંયા ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન ડી આપણો જવાબ થશે 110 એટલે કે એક્સનું મૂલ્ય 110 થશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે.